ગયા છે. હવે મસ્ત આરામ કરી લીધો છે, આખી રાતની ઊંઘ કરી લીધી છે. પેપર છે પરંતુ અત્યાર લગીને આપણે જે કશું વાંચ્યું નથી. રામ રામ બધાને, મારું નામ છે પટેલ માનવ ને હું તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. જો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે અત્યાર સુધી ડેલી વ્લોગ બનાવીએ છીએ રોજના, પણ એ શોર્ટમાં આવે છે. પણ આ પહેલો વ્લોગ છે જે હું લોંગમાં બનાવીશ. જો કોમેન્ટ બી કરીને જજો કે કેવો લાગ્યો છે વ્લોગ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફ્રેશ થઈને મેં કરી પૂજા કરી, ત્યાર પછી તૈયાર થઈ ગયા. તૈયાર થઈને હમણાં બેસી ગયા છે વાંચવા માટે. કારણ કે આપણે છે હમણાં 10 વાગે પેપર છે કોલેજમાં, એટલે હમણાં વાગ્યા છે 8:30. આપણે બેસી ગયા છે વાંચવા માટે. ને હમણાં વાંચવા બેસે ને બહાર એકદમથી અવાજ આવ્યો. શું છે? તો એકદમ વરસાદ પડવા માંડ્યો અચાનક. કોલેજથી આપણે ઘરે આવી ગયા છે. કોલેજ આજે હતું આપણું પેપર આપીને આવી ગયા. પેપર સારું જ ગયું છે. ત્યાર પછી હવે આપણે આવી ગયા છે ઘરે ને મમ્મીએ મસ્ત જમવાનું રેડી જ રાખ્યું છે. અહીં શાક છે, ભાખરી છે, પાપડ છે, અથાણું રેડી જ રાખ્યું. તો હવે આપણે ફ્રેશ થઈ ગયા પછી જમી લઈએ. ફ્રેશ થઈ ગયા છે. હવે મસ્ત આરામ કરી લીધો છે, આખી રાતની ઊંઘ કરી લીધી છે. હવે આજે રાત્રે, કાલે આપણું પેપર છે એટલે આજે રાત્રે બી હવે જાગીને વાંચવાનું છે. અત્યારે મસ્ત ઊંઘ કરી લીધી છે. હમણાં વાગી ગયા છે 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે. હવે મસ્ત થોડી વાર રહીને પછી પાછા નાસ્તો કરી લે. નાસ્તો કરીને પાછા વાંચવા બેસી ગયા. મમ્મી કાલનું કહે છે વાંચવા બેસ. કાલે પેપર છે પરંતુ હજી સુધી આપણે વાંચવા નથી બેઠા. હવે આપણે ઉપર આવી ગયા છે વાંચવા માટે. ફાઇનલી આપણે વાંચવા બેસી ગયા ને તે બી ફોન લઈને બેઠા. બોલો, કાલે આપણું પેપર છે પરંતુ અત્યાર લગીને આપણે જે કશું વાંચ્યું નથી. હવે અત્યારે બી વાંચવાની ઈચ્છા નથી થઈ. જેવું થાય કે સવારે ઉઠીને વાંચીશ, પણ થોડી વાર વાંચીએ પછી જોઈએ કેવું છે. તો ફાઇનલી હવે 1 વાગી ગયો છે અને આપણે 1 વાગ્યા લગીને વાંચી લીધું છે. હવે કાલે સવારે ઉઠીને પાછા વાંચી લઈશું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. ને કમેન્ટ કરીને જોજો કે વ્લોગ કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.